હાલો મિત્રો, તો અત્યારે અમે અહીંયા પૂરું ખાવા બેઠા છીએ અને વાગ્યા છે એટલે થાકી ગયા કે અહીંયા હું આ બહુ ધરણવાળો રસ્તો જોવો આવ્યો, બહુ આમ ચડવામાં બહુ જ તકલીફ પડે, એટલે બહુ જ આમ 4 પગે થઈ જવું પડે એવી રીતના ચડાય. એટલે એમાં શું છે કે ચડવામાં થાકી ગયા તો અમે બધા દઈ ગયા છીએ, આ બધા અહીંયા દઈ ગયા. સુખાભાઈ છે, અજયભાઈને નેટવર્ક આવી ગયો તો એના વાઈફાઈ વાત કરવામાં બીજી છે. ઓલા 2 ભાઈ જરાક આપણા ક્યાંક પાણી ભરવાનું કંઈક એવી સગવડ કરવા ગયા, કેમ કે આપણે પાણી સિંહામાં હાવ પાણી છે ને ખાલી થઈ ગયું છે, બધાની બોટલમાં બધી બોટલ ખાલી થઈ ગઈ છે. અહીંયા થોડીક માજા મળી ગઈ હતી એટલે આપણે માજા પીધી બધા હવે, એટલે આપણે થોડુંક મજા આવી ગઈ, બરોબર. થોડીક શરીરમાં એનર્જી આવી ગઈ અને હવે હાલો તો આગળ પાછા વચ્ચે તો ઘડીક વાર હજી અહીંયા પૂરો ખાવું, પૂરો ખાઈને પછી આપણે જાઉં, બરોબર. આગળ આવ્યો તો ભાઈ આ ભાઈ બેઠો સુઈ ગયા હતા, ક્યાં ગયો એટલે ક્યાં ઓલા હા યાર અહીંયા બહુ આમ ધરણ વાળો રસ્તો જોવો તો ભાઈ તમે, એકદમ આમ લઈ લે ને આખો ધરણ વાળો રસ્તો છે, આખું જઈને લેવાય એવું ના બેઠો. હવે ભાઈ જુઓ આપણે આમ આગળથી ઉતરી ગયા, બરોબર. અને પછી આપણે અહીંયા આવ્યા છીએ એક આપણા સુખાભાઈના ભાઈ છે મોટા, એને ત્યાં આપણે રસનો ને બધું અહીંયા વાળી બેઠા તો આપણે એને ત્યાં આવ્યા છીએ, બરોબર. એટલે પાણી બધું પી લીધું છે, આપણે સાવ ફ્રેશ થઈ ગયા, બરોબર. કરણભાઈ અહીંયા બેઠા છે, ભાઈ છે કરણભાઈ છે, બરોબર. સિસોડાના ઓનર છે મેન, એનો ભાઈનો અહીંયા પણ સિસોડો છે. અને એક આપણે આગળ જતા ન્યાય આવે છે, ત્યાંનો શૂટિંગ નથી લીધો પણ ત્યાંનો છે, બરોબર. અને આપણે આ સુખાભાઈ છે ને જી, એ એના જ મોટા ભાઈ છે, બરોબર. હમણાં તમને એનો પરિચય કરાવું. અને જો અહીંયા અને તમે જુઓ આપણે અહીંયા આ બધી રસની આમ સુવિધા છે બધી આ યાત્રીઓ માટે ખાસ. ઠંડો રસ એકદમ ઠંડો રસ મળે અહીંયા. અને રસે એકદમ આમ જુઓ તમે, આ બાજુ એની સૈડી પડી છે, ટૂંકમાં સૈડી એને ધોઈને પછી અહીંયા રાખે, એ લોકો પછી લઈને પછી વાં રાખે. અને એ પછી જુઓ તમને આપણે બતાવું. અને જુઓ રસમાં કાંઈ ઘટે ભાઈ, રસમાં કાંઈ ન ઘટે ભાઈ, ફૂલ ઠંડો આમ જુઓ, ફૂલ ઠંડો રસ બનાવે ભાઈ, એકદમ આમ જુઓ તમે, ફૂલ એકદમ ઠંડો હો ભાઈ રસ મળે અહીંયા. હવે જો આપણે તમે સુખાભાઈના મોટા ભાઈને બતાવું. અને જો આ બધા અહીંયા કસ્ટમર જે બધા આવ્યા છે, બધા ચા રસ પીવા આવ્યા બધા આ જુઓ તમે. અને જો આપણે આ દિલીપભાઈ છે, સુખાભાઈના મોટા ભાઈ, બરોબર. સિસોડાના ઓનર મેન ટૂંકમાં. અને આ ભાઈ એના સાથીદાર છે, એ ભાઈ અહીંથી શેરડી નાખે ને આ ભાઈ શેરડી અહીંથી કાઢે, બરોબર. એવી રીતના છે. ઓકે સુખા દિલીપભાઈ, મહાદેવ મહાદેવ. હાલો ભાઈ, અહીંયા લોકો ખૂબ આમ મહેનત કરે, જુઓ તમે મહેનત જુઓ, હાર્ડ વર્ક એકદમ. અને મિત્રો તમે આવો એટલે આપણે દિલીપભાઈને અહીંયા ખાસ રસ પીવાનું ભૂલતા નહીં તમે, બરોબર. એ છે આપણે સુખાભાઈના મોટા ભાઈ, બરોબર. આપણે જાણીતા જ છે ને આ ભાઈ અહીંના, એટલે તમે અહીંયા આવો એટલે અહીંયા રસ તો પીતા જ જાજો ભાઈ. હાલો ભાઈ, નામ એડ્રેસ તો દઈ દો. એડ્રેસ શું છે? માળવેલાની ઘોડી, માળવેલાની ઘોડીએ તમે અહીંથી ઉતરો ને એટલે સીધા અહીંયા દિલીપભાઈનું આપણે અહીંયા આવી ગયા, બરોબર. અહીંયા હોય છે દિલીપભાઈ અને કરણભાઈનું બે, દિલીપભાઈ અહીંયા પોતે અને આ કરણભાઈ, બરોબર, પોતે. એ તમને અહીંયા ખાસ જોવા મળશે દર વર્ષે, ટૂંકમાં દર વર્ષે અહીં છે અહીંયા, બરોબર ને અજયભાઈ? હાલો રેડી, બરોબર. હાલો મિત્રો, કેમ છો તો તમે બધા? આપણે પાછા આવી ગયા હતા વ્લોગમાં, બરોબર. અને હવે આપણે ખાઈ લીધું છે, પી લીધું છે, બરોબર. અને થોડોક હવે આરામ કરવાની જરૂર છે. આમ સવારના તો અમે હાલતા જ આવી જઈએ, પણ ત્યાં શું છે કે સગાવાલાની બધા આપણે મહિનાથી બધાને મળતા આવ્યા. અને હવે આપણે બધી અન્ન ક્ષેત્ર હતું ત્યાં જમવાનું હતું, આપણે જમી લીધું છે. અને હવે આપણે જવાનું છે બરોબર. અને ત્યાં આપણે રોકાવાનું છે, નાહવાનું છે, પછી નાઈટ પણ ત્યાં જ રોકાવાની થાય આપણે. હા, અને પેલા મારું લ્યો, બરોબર. જો હવે તમે
આ વિજયભાઈ હા અહીંયા જાય છે, ભૂલાય નહીં. ભૂલાય નહીં. સુખાને તો તમે ઓળખો જ છો. સુખાને તો તમે વર્કો જ છો. હવે વિજય અને આ વિજય અને આજે હાલો આને કેવાનું એમ થાય બોરદેવી રોકાઈને પછી નાઈ ધોઈને કે પછી ઘરે વયું જાવું છે. આપણે એવું કઈ કરવાનું થતું નથી. આપણે આ છે ને આપણે રોકાવું ને કે આપણે ખાલી ફરવા રોકાવું દેવા એ કરતા રોકાવું જ આપણે નથી. જવા દેવા છે ભાઈ. ઘરે જાય ને આપણે હાલો હાલો ફાઇનલી દોસ્તો તો આપણે અહીંયા પૂગી ગયા છીએ બોરદેવીમાં. તમને જો બોરદેવીનો નજારો જરાક બતાવું કારક હું મારી રીતે થોડો વ્યવસ્થિત થઈ ગયા આમાં હાલવા ચાલવા બરોબર પછી તમને બતાવું. આપણા અજયભાઈ આગળ આવેલા છે અને વિજય એનાથી આગળ છે અને આપણા સુખાભાઈ અને આ વિજય બરોબર એને તો તમે ઓળખતા જ છો. હા આને તો ઓળખો જ છો. આને ઓળખો જ છે બેયને બધાને મારે એ બરોબર. અને હવે જો આપણે બોરદેવીમાં પૂગી ગયા છીએ. તમે બોરદેવીનો નજારો બતાવું આમ ટૂંકમાં હાવ આમ મેળા જેવું છે. જુઓ તમે યા બોરદેવી આ નજારો ભાઈ. અને આ ડુંગર છે અહીંયા આગળ. આ બધા ટેન્ટ નાખીને બેઠા છે. જો આમાં ગિરનાર છે ભાઈ. તમને ઉપર દેખાય ને ઉપર માં ટોચ ઉપર ત્યાં ગિરનાર છે. અને ત્યાં ગાડલા ભાડે મળે 150 રૂપિયાનું એક બરોબર. તો તમારે કદાચ અહીંયા નાઈટ રોકાવી હોય તો તમે ગાડલામાં લઈને ભાડે લઈને અહીંયા તમે રોકાઈ શકો. તો તમે આવો એટલે બોરદેવી નાઈટ રોકાવજો બરોબર. બીજે ક્યાંય તો લગભગ અમને એવું નથી લાગતું કે મજા આવે એવું હોય પણ બોરદેવી આવ્યા તો અમને એમ થયું કે બોરદેવી નાઈટ રોકાવા જેવી છે. કેમ કે અમારા બીજે હુતા નથી. ટેન્ટ અમે રાખ્યું હતું તો ખરી પણ થોડુંક ધારમાં હતું એટલે અમે જેવા હુતા તો એવા સીધા લહરી જતા હતા એટલે મજા નથી આવતી. અને કંઈ નિંદરે કાંઈ બહુ થઈ નથી એવી બધી. કલાક અડધી કલાક માન થઈ છે ભાઈ. નહીં જઈ આપણે નિંદર 1 કલાક અડધી કલાક એવું થયું. 1.5 કલાક જેવું નિંદર થઈ બરોબર આપણી. તો હવે થોડાક અહીંયા ભાઈ ફ્રેશ થઈ જાય કેમ કે નાહી ધોઈ લઈ કેમ કે હાવ ગરમીના થાકી ગયા છીએ ભાઈ હાવ. અને પગું એવા દુખે કે તમે યાર વાત જવા દો. હવે અમે થોડાક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી તમને મળીએ બરોબર. જુઓ ભાઈ હવે અમે અહીંયા બેઠા છીએ અને અહીંયા નદીએ બધા નાહી છે. ડેમ છે ટૂંકમાં અહીંયા આગળ. તો આપણે ત્યાં જવાનો પ્લાન થાય છે બરોબર. કેમ કે ત્યાં મજા આવે એવું છે નાહવાનું. કઈડે કઈડે છે પાણી એટલે નાહવાનું મજા આવે એવું છે. એટલે અમે ઘડીક અહીંયા બેસી ગયા છીએ પોરો ખાવા. કેમ કે થાકી ગયા છીએ એટલે અહીંયા બેસી ગયા ઘડીક વાર પોરો ખાઈને પછી જઈ નાહવા. નાહી ધોઈને પછી આમ ક્યાંક લગાડીને સુઈ જાય ઘડીક વાર રોંઢે રખડ. તો કાંઈ પ્લાન કરી જોઈએ આગળ બરોબર. આવો મળે. હાલો મિત્રો કેમ છો તમે? તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બરોબર. અને આપણે આપણું ટેન્ટ ગોઠવી લીધું છે અને આપણે અંદર હુઈ જવાનું થાય છે આજે બરોબર. કેમ કે આજે આખી રાતનો ઉજાગરો છે એટલે આપણે હુઈ જઈએ. જુઓ તમે ટેન્ટ આપણે કેવી રીતના ગોઠવ્યું તમને બતાવું. જો આ ટેન્ટ આપણું ગોઠવાઈ ગયું છે બરોબર. અહીંયા ગોઠવ્યું છે અને રાતે આમાં બધે ટેન્ટ લાગી જાય. જુઓ આ ટેન્ટ આપણું આમાં આરામથી 4-5 જણા સમાઈ જાય એમ છે. જો અંદર અજયભાઈ બેસી ગયા છે, વિજય બેસી ગયા છે, હું નાઈન આવી ગયો છું. આ ઓલા ભાઈ અને એની બાજુમાં ઓલ ભાઈ વિજયભાઈ બેસી ગયા. વિજય બરોબર. આ 4 જણા હચવાઈ ગયા. હવે મારે એકને ભાઈ હોવાનું બાકી છે એટલે ખોડિયાલ ગુને ત્યાંથી પછી પાછા રિટર્ન બોરદેવી આવીને ઓલો છે એ ગિરનાર છે અને આ એ પણ ડુંગર જ છે ભાઈ. અને 4 કોમમાં ડુંગર જ છે ને વચમાં આવી જગ્યા છે ને તમને મજા જ આવે. ફોટાશૂટ અમે કર્યા છે. હજી અહીંયા ફોટાશૂટ આપણે કરી લીધા. આજે એમ કહે છે કે હાલો કે આપણે જાય. તો હવે આપણે જુઓ અંદર જાય અને આપણને કાંટો લાગી ગયો છે પગમાં પણ વાંધો નથી. હાલો તો હવે ભાઈ આપણે આગળ જઈ. જરાક અંદર ગયા હતા પણ ત્યાં અંદર કાંઈ બહુ હતું નહીં ખાસ એટલે આપણે આગળ જઈને અજયભાઈ આગળ વયા ગયા છે. આપણી વાઇટ પણ નથી જોતા કે મારે કામ છે કે ટેન્ટમાં થોડુંક કામ પતાવી લઉં. કાંઈ વાંધો નહીં આવું હું. અજય
ઊભો રહે ને ભાઈ. હાલો અજયભાઈ ને આપણે પડકારો માર્યો એટલે ઊભા તો રહી ગયા. હવે આપણે જવું છે આપણા ટેન્ટ. તો આપણું ટેન્ટ માં જ છે, નજીક જ છે, અહીંથી બહુ કોઈ સેતું પણ નથી. ચાલો હું તમને મારા ટેન્ટે લઈ જાઉં અને આપણે ત્યાં નાઇટ રોકાવાની છે. આપણે અહીંયા બપોરના છીએ, અહીંયા નાહી ધોઈને આપણે બધું કમ્પ્લીટ કરીને બધું આમ ફ્રેશ થઈ ગયા એકદમ. થોડીક નીંદર પણ કરી લીધી અને નાસ્તો પાણી કરી લીધો. પણ હવે જમવા જવાનું છે કે આપણે અન્ન ક્ષેત્રમાં જવાનું છે, બરાબર. ત્યાં જમવાનું એકદમ મસ્ત છે ભાઈ. હા, મજા આવે એવું છે. તો તમે આવો એટલે ખાસ તમે અહીંયા આવજો મિત્રો બોરદેવીએ. અને નાઇટ તો તમે અહીંયા જ ગુજારજો એટલે કેમ કે તમને નાઇટમાં બહુ મજા આવશે. જો આપણા ટેન્ટે આપણે આવી ગયા અને સુખાભાઈ આપણે ટેન્ટની ધ્યાન રાખીને બેઠા હતા. અને આ વિજય ક્યાંક આમથી આવ્યા અને આ વિજય પણ ક્યાંકથી આમથી આવ્યા. આ બે વિજય, બેયનું વિજય વિજય જ છે. આ ભાઈને થોડીક આંખમાં તકલીફ થઈ ગઈ છે. એને કંઈક રાતે કૂવામાં કંઈક એને કંઈક જીવડું બીવડું પડી ગયું એમ કહે છે. કાંઈ વાંધો નહીં. જુઓ મિત્રો આ બધું આમ પબ્લિક. કંટ્રોલિંગ છે ભાઈ. આ જુઓ પબ્લિક મોટો એકદમ બધાય અત્યારે હવોના જગ્યા રોકીને બધા બેઠા છે. હવોના કામમાં પડ્યા છે, કંઈક લેવા દેવાનું આ તેને બધું. અત્યારે તો લગભગ શું છે કે બધે પબ્લિક હતા તો બધું પબ્લિકમાંથી બર્તન લઈને એના ટેન્ટમાં જ રાખતા. કેમ કે રાતે છે ને ભઠ્ઠો કરીને બેહવા થાય. એટલે ખાસ આમ મિત્રો તમે જોવો આમ નજારો આમ એટલે કે આ છે આપણું એ બોરદેવી માનું મંદિર છે. તો આપણે અહીંયા મંદિરે દર્શન પણ કરતા આવ્યા છીએ અને પ્રસાદ પણ લેતા આવ્યા છીએ. અને હવે સાંજનું જમવાનું છે તો આપણે જમવા જવાનું છે. હજી થોડાક મોડું થાય, ભૂખ લાગે તો અહીંયા જવાનું. કેમ કે રોંઢે નાસ્તો ને એવું બધું કર્યું હતું એટલે આપણે જાઉં, બરાબર. હાલો તો હવે હું તમને મળું પછી નેક્સ્ટ બ્લોગમાં.